हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो આપણે ગઈ વખતે ધોરણ 11મો પ્રકરણ પહેલું અને એની અંદર સજીવ વિશ્વ ગઈકાલે આપણે પહેલા લેક્ચર લીધું। એ પહેલા લેક્ચરની અંદર શું કર્યું આપણે? તો એની અંદર ફક્ત થોડી જનરલ માહિતી લીધી, જીવ વિજ્ઞાન, સજીવ એની। પણ હવે આપણે આ પ્રકરણની શરૂઆત આજથી કરીએ છીએ। હવે આપણે આ પ્રકરણની અંદર હવે જઈએ છીએ અને આ પ્રકરણ આપણું પૂરું થાય ત્યારે આ પ્રકરણનો આપણે આ પ્રકરણ પૂરું થયેલું NCERTનો કોર્સ આપણે પૂરો કરીએ, આખું પ્રકરણ સમજીએ અને એની અંદર જરા કોઈ વધારાનું હોય તો એ આપણે એક નીટના લેક્ચર તરીકે કહ્યું કે જે નીટની અંદર જરા આવે છે, આના સિવાય જે કંઈ આવે વધારાનું એ બધું આપણે આખું પ્રકરણ પૂરું થયા પછી જોઈશું। કહ્યું એટલે હાલ તો આપણે આ સારી આ પ્રકરણની અંદર શું છે, શું માહિતી છે, તો એને આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ। તો આપણે કહીશું આ સજીવ વિશ્વ અને એની અંદર બીજા લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ છીએ। શું જોવાનું છે? આપણે વિશ્વ જોવું છે અને એમાં નિર્જીવો નહીં, કારણ કે આખું વિશ્વ તમે જુઓ તો શાનું બનેલું છે? તો સજીવ ઘટકો અને નિર્જીવ ઘટકો, બંને ઘટકો ભેગા થઈ અને આખું બ્રહ્માંડ, આખું વિશ્વ બનેલું જોવા મળે થયો। પણ એમાં રહેલા આપણે નિર્જીવ ઘટકોની વાત કરવી નથી। નિર્જીવ કોને કહેવાય, સજીવ કોને કહેવાય એ વાત આપણે કરી ચાલો, કારણ કે નિર્જીવના કંઈ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે, પણ એ પોતાની જાતે સ્વયં સંચાલિત નથી, એનામાં સ્વ આયોજન નથી। કેમ? કારણ કે પોતે પોતાની રીતે કોઈ કાર્ય કરી શકતું નથી, નથી વૃદ્ધિ, નથી ચયાપચય, નથી એની અંદર પ્રજનનની ક્રિયા, આ બધું કશું નથી, કોઈ કાર્ય થતું નથી, એટલા માટે એ નિર્જીવ। પણ આપણે નિર્જીવ યાદ નથી કરવા, પણ નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે કહ્યું? તો સજીવો કયા છે? અને સજીવો જે છે તો એ સજીવો જે છે કે જે કંઈ પ્રાણીઓ છે, એકકોષી, બહુકોષી કે મોટા જટિલ, જે કંઈ વનસ્પતિઓ અને પ્રાણીઓ જે આવે છે, તો એનું શું કાર્ય છે અને એ કાર્ય પ્રમાણેનું જીવન એટલે શું, એટલે વાસ્તવમાં જીવન શું છે એ આપણે સમજવા પ્રયત્ન કરવો। તો આમ જુઓ તો વિશ્વ અદ્ભુત છે। પહેલું જ આપણે કહીશું વિશ્વ આખું તમે જુઓ તો બહુ અદ્ભુત છે। અદ્ભુત વિશ્વ કેવું છે? તો એ બહુ અદ્ભુત છે। કેમ અદ્ભુત કીધું આપણે? કારણ કે એની અંદર સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી આવેલી છે। કારણ કે સજીવો જે જોવા મળે છે ઘણા બધા છે, સજીવોની વિશાળ બહુ મોટી શ્રેણી આવેલી છે। શ્રેણી એટલે જુદા જુદા પ્રકારના સજીવો ઘણા બધા છે અને એવું અને એટલી બધી શ્રેણી આવેલી છે, અલગ અલગ પ્રકારના સજીવો તમે જુઓ તો એક સજીવ તમે જુઓ અને પછી બીજો સજીવ જુઓ તો આપણને એમ જ લાગે, આપણને નવાઈ લાગે કે સજીવો આ રીતના છે। તો એ રીતે આખી શ્રેણી એ આપણને નવાઈ પ્રમાણે તેવી જોવા મળે, આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ તેવી જોવા મળે। અને એવા સજીવો છે એ નિર્જીવ જે રહેઠાણો જે કહેવાય, એ નિર્જીવ રહેઠાણોમાં રહેતા હોય, એટલે એ જે સજીવો જોવા મળે એ વિવિધ રહેઠાણ જેને કહીશું વસવાટ, જુદા જુદા પોતાના વસવાટની અંદર રહેતા હોય। દરેક સજીવ જુદા જુદા વસવાટમાં વસે છે। કેમ? અને એને ત્યાં જ ફાવે છે। એ વસવાટથી મુક્ત કરીને બીજા કોઈ વસવાટમાં મૂકી દઈએ તો એ સજીવ લોબું જીવતો નથી। કારણ કે કેમ સજીવ ત્યાં રહે છે? તો આપણે કહીશું ત્યાં એને વાતાવરણ અનુકૂળ છે, એ વાતાવરણની અંદર સેટ થઈ ગયેલો છે, એટલા માટે આપણે એને કહીશું કે એ રહેઠાણમાં રહે છે। તો આ રહેઠાણો પણ તમે જુઓ, કયા કયા રહેઠાણો છે? તો મોટા મોટા પર્વતો, કહ્યું એ રહેઠાણોની અંદર પર્વતો, અને કેવા પર્વતો? તો એ પર્વતો પણ તમે જોશો તો ત્યાં ભૂમિવાળા, જમીનવાળા, અને એના ઉપર વળી પાછું ઠંડાગાર એટલે આપણે એના પર બરફ આચ્છાદિત થયેલો હોય છે, એટલે બરફ આચ્છાદિત પર્વતો છે। કેટલાક ભૂમિ દેખાય, જમીન દેખાય તેવા પર્વતો છે,
આ બધા પર્વતો જોવા મળે. પછી તમે જુઓ તો કેટલીય નદીઓ, નદીઓમાં પણ સજીવો હોય છે. દરિયો, ખારો, તો દરિયો, તો દરિયામાં પણ કેટલાક સજીવો હોય છે. કેટલાક જંગલ, આ બધા વસવાટ છે. કેટલાક પ્રાણીઓ તમે જો જંગલમાં રહેતા હોય છે, જેને જો અનુકૂળ આવે તે બધા જંગલમાં અમુક રહેતા હોય. વાઘની સિંહ તમે જુઓ તો તે આગળ ના જોવા મળે. એ લોકોને આવી મોટી ઝાડી હોય અને શિકાર કરવા મળતો હોય તો તેવું એનું રહેઠાણ છે. જંગલો, તો એવા જંગલો પણ છે. પછી કેટલાક જંગલો તમે જો પાનખર જંગલો એ જો પત્તો ખરી પડતો હોય કયો, અને એવા જંગલ, તો એમાં પણ કેટલાક પ્રાણીને ફાવતું જોવા મળે છે. કેટલાક મહાસાગરો છે, અને કેટલાક તમે જો તો મીઠા પાણીના જળાશયો, આ બધા રહેઠાણો છે. આ રહેઠાણો વિવિધ રહેઠાણો અથવા કશું નિવાસ સ્થાન, આ બધા નિવાસ સ્થાનમાં વસે છે. અને એમાં વસતા જે સજીવો જે કંઈ જોવા મળે છે તે કેટલાક તમે જો તો ગરમ પાણીમાં, કેટલાક રણમાં આ બધા રહે છે. કેટલાક આપણે કહીશું ગરમ પાણીમાં આ બધા રહેઠા. કેટલાકને ગરમ પાણી હોય, કહેવાય પાણીના ઝરા, કેટલી વાર પૃથ્વીની અંદરથી ગરમ પાણી નીકળ્યા કરે છે. અને એમાં પણ કેટલાક બેક્ટેરિયા જોવા મળે, કારણ કે એમને ઠંડામાં ના ફાવે એટલે ગરમમાં રહેતા હોય. કેટલું 100 સેન્ટીગ્રેડ તાપમાનવાળું હોય, ઉકળતું, છતાં પણ એ જીવિત રહેતા હોય. તો આવા જુદા જુદા રહેઠાણની અંદર, નિવાસસ્થાનની અંદર આ બધા સજીવો રહેલા છે. કયો? વિવિધ પ્રકારના, આપણને નવાઈ પ્રમાણે તેવા સજીવો છે. અને એ જે સજીવો જે જોવા મળે છે એ આપણને આવા જ કરી મૂકે તેવા હોય છે બધા. આ બધા સજીવો જે આમાં જોવા મળે છે એ આપણે મોઢામાં ઓગળી નાખીએ અને આપણે જોતા રહીએ એટલે આપણને આશ્ચર્યચકિતમાં મૂકી દે એવા આપણે કહીશું સજીવો એવા રહેઠાણમાં રહેતા હોય છે. હવે આ જે બધા સજીવો રહે છે એ સજીવોમાં કેવા છે, તો તમે તો ઘોડો જુઓ તો બહુ ગતિવાળો હોય છે. એ દોડે ને એટલે એની ગતિ બહુ હોય છે, તાકાત પણ થોડી જોવા મળે. એટલે ગતિવાન, ઝડપવાન ઘોડો પણ જોવા મળે. એ રહેઠાણમાં શું હોય છે? ઝડપવાન, દોડતો ઘોડો આપણે કહીશું. આવા રહેઠાણની અંદર તમે જો તો આવો દોડતો ઘોડો પણ રહે છે. પછી વેલી ઓફ ફ્લાવર, આ શું છે? તો વનસ્પતિઓ છે કે જેની અંદર ફૂલોની પણ શ્રેણી, ફૂલોની પણ હારમાળા, અલગ અલગ પ્રકારના ફૂલો, કોઈ નાનું કોઈ મોટું, એવા કેટલાય ફૂલો, એટલે આખી વેલી ઓફ ફ્લાવર કહીશું, એ પણ જોવા મળે. પછી તમે જો દરિયામાં તમે જુઓ, દરિયાનું રહેઠાણ હોય તો તેની અંદર પેલે હુમલો કરતી શાર્ક, પછી તમે જુઓ તો કલરવ, જુદો જુદો અવાજ ઉત્પન્ન કરતા, કલરવ કરતા પક્ષીઓ, રંગબેરંગી પક્ષીઓ, ઉડતા પક્ષીઓ, આ બધા સજીવો તમે જુઓ. આ બધા જુદા જુદા રહેઠાણમાં રહેતા બધા સજીવો એ બહુ કેવા કહીશું, બહુ આપણને આશ્ચર્યચકિત, આવાક કરી મૂકે તેવા સજીવો જોવા મળે. અને એ બધા સજીવો જે જોવા મળે છે એ બધાની સુંદરતા, આ બધા આપણને સુંદર લાગે. એની સુંદરતા આપણે મોહિત કરીએ. એ સજીવ, ઘોડો કીધો દોડતો, ફ્લાવર બધા જુઓ, હુમલો કરતી શાર્ક જુઓ, ખરો જુદા જુદા પક્ષીઓ જુઓ, તો એ આપણને એકદમ સુંદરતા એની જે જોવા મળે છે એ સુંદરતા એ આપણને અદ્ભુત, એટલે આપણે કહીએ એ પ્રત્યેનો આપણને આદર ભાવ જગાડે. એનો સુંદરતા જે જોવા મળે છે એ આપણને એમના પ્રત્યેનો આદર ભાવ જગાડે. એની સુંદરતા આપણને શું કરે છે? આદર ભાવ ઊભો કરે છે, જગાડે છે. કોઈ પણ વસ્તુ સારી હોય, સુંદર હોય તો એના પ્રત્યે આપણને પ્રેમ જાગે, એવો આદર ભાવ જગાડે. પક્ષી હોય, ટોપ હોય તો આપણે 2 મિનિટ તો ઊભા રહીને જોઈએ છે કે કેવા રંગ પૂર્યા છે, અને કુદરતી રીતે આ બધા રંગો ઉત્પન્ન થયેલા છે. એ પક્ષી તો પક્ષી પોતે પોતાના સ્વયં જનન
અથવા કહીશું સ્વયં આયોજન પ્રમાણે બધા રંગો એને કરેલા છે. કયો? કારણ કે એનામાં જીવ છે ને, તો જીવ છે એટલા માટે એનામાં બધા રંગો બંગો આપણને જોવા મળે. અને એ જે સુંદરતા અને એટલું સુંદર લાગે છે કે જેના કારણે આપણને એ પક્ષી ઉપર એક આદર ભાવ, એના પર આપણને આદર ભાવ થતો જોવા મળે. તો આવા આદર ભાવ જગાડે છે અને આપણને એની અદ્ભુતતાની સમજ આપે છે. એની કેવા અદ્ભુત છે, કેવા સુંદર છે, તો એની સમજ આપે છે. ચાલો, જુદા જુદા રહેઠાણોમાં જુદા જુદા સજીવો રહેતા હોય છે અને જે કંઈ રહેતા હોય છે બધા જ આપણને આવાક કરે તેવા છે, આશ્ચર્યચકિત કરે એવા છે. કેમ? કારણ કે એની સુંદર છે, એની સુંદરતા આપણને જોવા, અને એ સુંદરતા એ આપણને આદર ભાવ જગાડે. કેવો ભાવ? તો એ પક્ષીને આપણે જોયું, આદર ભાવ પ્રગટે અને આપણામાં એના પ્રત્યે પ્રેમ જાગે ત્યારે આપણે જોવા જઈએ છીએ. અને એનો અદ્ભુતતા કેવી રીતના છે? તો એની સુંદરતા એને સમજવા માટે આપણને સમજ આપે છે, એની અદ્ભુતતાની સમજ આપે છે. હા, કોઈ પણ સજીવોની સુંદરતા એના આપણે આદર ભાવ જાગે અને એની અદ્ભુતતાની સમજ આપે છે. એ આદર ભાવ જે જાગ્યો એ આપણને શું છે? તો એની અદ્ભુતતાની સમજ આપે છે. અદ્ભુતતા ની સમજ આપે છે. આ છે ને, અદ્ભુતતાની સમજ આપે. અને એના કારણે હવે એમ જોઈશું તો વસ્તીના સભ્યો વચ્ચેનો, એટલે જે વસ્તી કહેવાય છે વસતીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તીના વચ્ચે, જે સમુદાયો કહેવાય સમૂહ, અને એની વસ્તી વચ્ચે શું હોય? આપણે કોઈ એરિયા જુઓ અને એક જ જાતિના સજીવો ભેગા થાય તો એને કહેવાય વસ્તી. એક જ ટાઈપની બધી, એક જ ટાઈપની, એક જ જાતિની કીડીઓ ભેગી થઈ છે તો આપણે કહીશું આ કીડીની વસ્તી. આ કીડીની વસ્તી. એટલે વસ્તી એટલે શું? વસ્તી એટલે રહેતી નહીં. વસ્તી એને કહીશું કે વ્યક્તિગત જાતિના સજીવનો સમૂહ, એક જ જાતિના સજીવોનું ટોળું, એક જ જાતિના સજીવનું જૂથ, એને કહીશું વસ્તી. કોઈ ઝાડ હોય, ઝાડના નીચે એકલી આપણી જે અહીંયા છે ને ગાયો, આપણે કહીશું દેશી ગાય, તો દેશી ગાયોનો બેઠેલી હોય તો આપણે કહીશું કે પેલા ઝાડ નીચે દેશી ગાયોની વસ્તી ભેગી થઈ. સાસણગીરની અંદર તમે જુઓ તો ત્યાં આગળ સિંહની સંખ્યા વધારે છે, તો ત્યાં આગળ સિંહની સંખ્યા વધારે કહેવાય, વસ્તી કહેવાય. સિંહની વસ્તી વધારે. કોઈ જંગલ હોય અને એની અંદર શાકના વૃક્ષો વધારે હોય તો આપણે કહીશું શાકની વસ્તી વધારે છે. આ જંગલની અંદર શાક પ્રભાવી છે. પ્રભાવી એટલે એનું પ્રભુત્વ છે, કે વધુ સંખ્યા ધરાવે છે, એનું ટોળું મોટું છે. એટલે એક જ જાતિના સભ્યોનો સમૂહ. ચાલ્યો, માણસો બધા હોમોસેપિયન્સ એવા બધા એક જ ટાઈપના માણસો ભેગા થાય તો આપણે કહીએ માનવની વસ્તી. ગાયની વસ્તી પણ એક જ ટાઈપના ભેગા થવા જોઈએ તો એને કહીશું વસ્તી. ચાલ્યો, હવે જે સમુદાયો છે એ સમુદાયની અંદર પણ જુદી જુદી જાતિઓ ભેગી થાય અને એની અંદર વસ્તીઓ હોય કે ના હોય, એક જ ટાઈપની વસ્તી, તો એ વસ્તીઓ બધી. તો આ બંને વચ્ચે તમે જુઓ તો શું હોય છે? તો આ બંને વચ્ચે સહકાર પણ હોય, એના પર સહકાર પણ જોવા મળે. એનું જીવન તમે જુઓ તો સહકાર ભર્યું હોય છે. અને કેટલીક વખત કીડી વચ્ચે સંઘર્ષ પણ જોવા મળે. એટલે આમ આપણે કહીશું વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયની વસ્તી વચ્ચે શું હોય છે? સહકાર કે સંઘર્ષ. સહકાર કે સંઘર્ષ જોવા મળે. અને એ રીતે જ આપણે જે કોષ જોઈએ છીએ, આપણે આ કોષ, તો કોષની અંદર પણ કેટલાય અણુઓ ભરચક ભરેલા છે. જુદા જુદા અણુઓ કેટલાય ભરેલા છે. કોષ રસમાં અને કોષ કેન્દ્રમાં કેટલાય અણુઓ ભરેલા છે. અને એ અણુઓ કંઈ સ્થિર નથી.
એ જે અણુ ભર્યા છે તે અણુ એમના એમ નથી. એ અણુઓ વળી પાછા બે અણુ ભેગા થાય અને કોઈ ત્રીજો અણુ બને, જરા મોટો અણુ બને. એ ભેગા થવાથી મોટો બને. અને કોઈ મોટો અણુ પડેલો છે અહીંયા, તો તે ભાગી જવાથી બે નાના અણુ બને. તો અહીંયા તમે જો મોટો અણુ બનવો એટલે ચય ક્રિયાઓ છે, જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. એ જે મોટા અણુમાંથી બે નાના બનવા, આ પણ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, પણ એને કહીશું અપચય ક્રિયા. એટલે ચયાપચય ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે. એટલે કોષ એક અનેક એવા અણુનો ભરચકથી ભરેલો છે, અને એ અણુઓ સતત કંઈક ને કંઈક ક્રિયા કર્યા કરતા હોય. બધું આખો કોષરસ જ સક્રિય છે. કોષરસમાં રહેલા જે અણુઓ છે એ બધા સક્રિય છે. કોષરસમાં રહેલી જે કંઈ અંગિકાઓ છે એ અંગિકાઓની અંદર સતત કંઈક ને કંઈક ક્રિયાઓ ચાલ્યા કરે છે. કઈ ક્રિયાઓ? તો ઉત્પાદનની ક્રિયાઓ. કોઈ ઉત્પન્ન થતું હોય છે, નિર્માણ થતું હોય છે, અને કેટલીક વખત જે નિર્માણ થયું છે તેનું તૂટવાનું પણ થાય છે. વિઘટનાત્મક ક્રિયાઓ કહીશું. અને આ બધું થયા કરતું હોય છે. તો તેવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વિક ભરચકતા પણ આપણને વિચારતા કરી મૂકે છે. આ કોષમાં ભરેલા જે અણુઓ છે એ પણ આપણને વિચારતા કરી મૂકે કે આ કોષ અને કોષમાં આટલા આવા જ અણુઓ કે જે કંઈ અણુઓ છે તે પણ આ કેમ? કારણ કે એમને એક અણુની જરૂર છે. જીવવું હોય, ચાલો સજીવને જીવવું હોય તો એ કોષની અંદર આવા અણુ જોઈએ. અને પ્રત્યેક કોષમાં પછી આ ટાઈપના બધા અણુ હોય. કોઈ પણ કોષ હોય તો એની અંદર ભરેલા જે ભરચક અણુઓ જે કહીશું બધા જ એક જ ટાઈપના અણુ હોય. એક સજીવ હોય અને એના અનેક કોષો હોય તો પ્રત્યેક કોષમાં બધા અણુઓ જોવા મળે. હા, આ બીજો કોષ હોય, કોઈ સજીવ હોય એનો બીજો કોષ છે, તો આ બીજા કોષની અંદર કોઈ અણુ જુદા ના હોય. આ જ અણુ અહીંયા જો આમ તમે તો ભરચક છે. અને એ પણ કેમ આવું? તો એ પણ આપણને વિચારતા કરી મૂકે એવું હોય. ચાલો, અને એ પણ આપણને વિચારતા કરી દે છે. તો આમ આપણે જોઈએ તો જીવન શું છે? તો એ જીવન શું છે? ભાઈ અહીંયા લાઈટ ગઈ, ચલાવી ગયો. એટલે આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ, અને બીજું લેક્ચર જ્યારે લાઈટ આવે તે વખતે આપણે ચાલુ કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? હવે આપણે આ બધી વાતો કરી, ખ્યાલ? તો એ રીતે આપણે કહીશું વાસ્તવમાં જીવન શું છે, તો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. ખ્યાલ? તો આપણે અહીંયા લખીએ કે વાસ્તવમાં જીવન શું છે. આ પ્રશ્ન છે. તો પછી જીવન કોને કહીશું? તો વાસ્તવમાં જીવન શું છે? આ એક પ્રશ્ન છે. આ એક સવાલ છે. આ સવાલની અંદર, આ સવાલમાં, આ જે સવાલ છે ને એ સવાલની અંદર બે ગર્ભિત પ્રશ્નો રહેલા છે. એની અંદર બે પ્રશ્નો રહેલા છે. કયા બે પ્રશ્નો? તો પહેલો પ્રશ્ન આપણે કહીશું પ્રાદૌગિક, જેને કહીશું આપણે તકનીકી. એને આપણે કહ્યું ટેકનિકલ. આ પ્રશ્ન ટેકનિકલ છે. અને બીજો પ્રશ્ન છે તત્વજ્ઞાનનો. જેને કહીશું ફિલોસોફિકલ. લાઈટ જો આના ઉપર પકડી રાખે તો સારું. હલાવવાનું નહીં, તે થોડું ઘણું દેખાય છે ને, એટલે એ આપણે કહ્યું ફિલોસોફિકલ. બે પ્રશ્નો છે. વાસ્તવમાં જીવન શું છે? તો એ સવાલમાં, આ સવાલની અંદર બીજા બે પ્રશ્નો છે, ગર્ભિત પ્રશ્નો છે. એમાં એક આપણે કહીશું પ્રાદૌગિક અને તત્વજ્ઞાન. કયો? એમાં પ્રાદૌગિક એટલે આપણે કહીશું તકનીકી કહેવાય, અથવા કહીશું ટેકનિકલ પ્રશ્ન. હવે આ શું જવાબ માગે છે? આ પ્રશ્નનો જવાબ શું? તો એ નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે
એવો જવાબ માગે છે. શું છે? નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે? કહ્યું? આવો જવાબ માગે છે. અને આ પ્રશ્ન તત્વજ્ઞાનનો પ્રશ્ન, ફિલોસોફિકલ પ્રશ્ન. તો ફિલોસોફિકલ પ્રશ્ન જે છે, ગર્ભિત પ્રશ્ન, તો તે કયો જવાબ માગે છે? તો એ જવાબ માગે છે જીવનનો હેતુ શું છે. જીવનનો હેતુ શું છે? ખરેખર એ જીવનનો હેતુ શું છે? તો એ હેતુ આપણને કહે કે ભાઈ હેતુ શું એનો, તો એ સમજાવે છે. હવે આ બે જે પ્રશ્નો છે એમાં આપણે પહેલો પ્રશ્ન જે છે, ચાલો પ્રાદૌગિક પ્રશ્ન જે કહીશું, અથવા તકનીકી જે પ્રશ્ન કહીશું, ટેકનિકલ જે પ્રશ્ન કહીશું, જે જવાબ શું માગે છે? નિર્જીવ વિરુદ્ધ સજીવ શું છે, એટલે આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો નથી. કેમ? કારણ કે આપણે નિર્જીવ વિરુદ્ધ સજીવ, સજીવ અને નિર્જીવનો તફાવત નથી જોયો. પણ સજીવ છે તો એનો તત્વજ્ઞાનનો જે પ્રશ્ન છે કે જેનો એનો જીવનનો હેતુ શું છે, શા માટે જીવન, એમાં શું શું બને છે, તો એ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. એટલે આપણે આ પ્રશ્નનો જવાબ જે છે એ સમજવા પ્રયત્ન કરીએ. આ પ્રશ્ન સમજીએ છીએ તો સજીવનો હેતુ, જીવનનો હેતુ શું છે? તો એ જીવન માટે તમે જુઓ તો જે કંઈ સજીવો છે, સજીવો એટલે જીવંત છે, તો તેની અંદર કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે. લાક્ષણિકતાઓ અથવા કહીશું એના ગુણધર્મ, એને કહીશું ગુણધર્મ. એના ચોક્કસ ગુણધર્મો જોવા મળે. કયા ગુણધર્મો? તો વિશિષ્ટ લાક્ષણિકતાઓ, વિશિષ્ટ ગુણધર્મો જોવા મળે. અને એ ગુણધર્મો છે કે જેના કારણે આપણને ખબર પડે કે એનામાં ચોક્કસ કયા લક્ષણો હોય, તો એ લક્ષણો આપણે જોવાના છે. એનું લક્ષણો જુઓ, એ સજીવ દ્વારા શું કામ થાય છે એના લક્ષણો જુઓ. તો એ લક્ષણોની અંદર તમે જોશો, એ લક્ષણો, તો એની અંદર આપણે કહીશું વૃદ્ધિનું લક્ષણ, કેવી રીતના મોટું થાય છે તે. એ સિવાય તમે જો તો એકમાંથી બે કેવી રીતના બને છે, પ્રજનનનું લક્ષણ. એ સિવાય તમે જુઓ તો એક જણ લાઈટ મારા સામું રાખો, જે સીધો ધાબો પડે છે ને એ લાઈટ મારા સામું રાખો. હા, એટલે એમ નથી તો એ દેખાય. અને એક જણા આ રીતે રાખો. પ્રજનન, એક પરંપરાગત લક્ષણો આપણે કહીએ, વિશિષ્ટ લક્ષણો કયા? તો વૃદ્ધિ, પ્રજનન. એ સિવાય તમે જુઓ તો પર્યાવરણ પ્રત્યે સભાનતા, પર્યાવરણ પ્રત્યે સભાનતા. અને ચોથું લક્ષણ આપણે કહીશું પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા, પ્રતિક્રિયા. આવા 4 લક્ષણો આપણને જોવા મળે. આ લક્ષણો એટલે કે સજીવની અંદર એનું જીવન સમજવું હોય તો આ 4 લક્ષણો આપણે સમજવા પડે. 1 આ પ્રજનન, 2 આ પર્યાવરણ પ્રત્યે સભાનતા, 3 અને પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા. આ 4 લક્ષણો આપણે સમજવાના છે. હવે જ્યારે આપણે આ મુખ્ય લક્ષણોનો આપણે અભ્યાસ કરીએ, સમજીએ, ત્યારે કેટલાક બીજા લક્ષણોની પણ યાદી તૈયાર થાય છે. અને બીજા લક્ષણોની યાદી એટલે જે કંઈ લક્ષણોની યાદી તૈયાર કરીએ તે લક્ષણોને આપણે કંઈ ગૌણ લક્ષણો. ગૌણ લક્ષણો, સજીવની અંદર કેટલાક ગૌણ લક્ષણો જોવા મળે. તો કયા? તો સ્વયં જનન, સ્વયં જનન એટલે પોતાની જાતે નિર્માણ થવું, પોતાની રીતે ઉત્પન્ન થવું. બીજો કયો લક્ષણ? તો આપણે કહીશું આ સ્વયં આયોજન, સ્વ આયોજન, સ્વ આયોજન. આ બીજું લક્ષણ છે, સ્વ આયોજન. ચાલ્યો પછી પરસ્પર આકર્ષણ. ચાલ્યો પરસ્પર આકર્ષણ. પરસ્પર શું આકર્ષણ? સજીવ વચ્ચે આકર્ષણનો ગુણધર્મ પણ એક સજીવનો ગુણધર્મ છે. નિર્જીવ વસ્તુ કોઈ નિર્જીવ અથવા કોઈ પણ સજીવને આકર્ષણ ના કરે. એટલે સજીવોને એકબીજા ઉપર આકર્ષણ જોવા મળે, એટલે આકર્ષણનો ગુણધર્મ.
સ્વ આયોજન એટલે પોતાના શરીરની અંદર કઈ રીતના આયોજન રાખવું, શું ક્રિયાઓ કરવી, ક્યારે કરવી, કેવી રીતના કરવી, આ બધું સ્વ આયોજન પોતાની રીતે જ થતું હોય, પોતાની રીતે જ થતું હોય સ્વ આયોજન. અને ચોથું આપણે કહીશું એકબીજા ઉપર પ્રભાવ. એક સજીવ બીજા સજીવ ઉપર પ્રભાવ. કોઈ પણ સજીવ એના કરતાં જૈક સારો છે, એના કરતાં આવડત વધુ છે, આ જાતના એક પ્રભાવ જોવા મળે. એમની સંખ્યા જરા વધારે છે, પ્રભાવ કહેવાય. તો પ્રભાવ પાડવો એ સજીવનો ગુણધર્મ છે. કહ્યું તો આ 4 લક્ષણો જે કીધા એ ક્યારે લક્ષણો આવ્યા, આ યાદી ક્યારે બની, તો આ લક્ષણનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. આ લક્ષણો જે મુખ્ય છે તેનો ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણે અભ્યાસ કરતાં કરતાં આવા 4 લક્ષણો પાછા આવે અને એની યાદી બનેલી ગયા. એટલા માટે આ લક્ષણો મુખ્ય નહીં કહીએ, આ લક્ષણો બીજા નંબરના અને આ લક્ષણો પહેલા નંબરના કહીશું. કહ્યું એટલે આપણે કહીશું આ મુખ્ય લક્ષણો કહીશું, બધા આ કહીશું મુખ્ય, અને એના પછી આ લક્ષણો આવે છે. એટલે આપણે આ પ્રકરણની અંદર શું છે તો જુદા જુદા મુખ્ય લક્ષણો આપણે સમજીએ. કહ્યું અને પછી એમાં બીજા લક્ષણો યાદ કરીએ આપણે. કહ્યું પછી આપણે બધા જે બીજા લક્ષણો છે બધા આપણે જોઈશું. તો આ લક્ષણો છે એમાં આપણે સૌથી પહેલાં એક વૃદ્ધિનું લક્ષણ આપણે વાત કરીએ. વૃદ્ધિ કોને કહેવાય? તો વૃદ્ધિ લાઇટ ગઈ છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, લાઇટ નથી એટલે મોબાઈલની લાઇટ ચાલુ કરી અને અહીંયા આ લેક્ચર ચાલુ રાખ્યું છે. કહ્યું કારણ કે લાઇટ ક્યારે આવે નક્કી નથી. તો આપણે કયું પહેલું લક્ષણ વૃદ્ધિ. વૃદ્ધિ એટલે કદમો અને સંખ્યામાં વધારો. સજીવ હોય તો સજીવના કદમાં વધારો, ત્યાં તો સજીવની સંખ્યામાં વધારો. કદ અને સંખ્યામાં વધારો એને કહીશું વૃદ્ધિ. આ એક કોષ છે તો કોષ આવરો છે અને એ કોષના પ્રસરણ પામી જરા મોટો થાય તો આ પણ વૃદ્ધિ થઈ કહેવાય, મોટો થયો. અને કોષ આવરો છે અને એનું વિભાજન થઈ અને એના જેવડા 2 કોષો બને, સંખ્યામાં વધ્યા કહેવાય. આ શું કહેવાય? સંખ્યામાં વધ્યા. આ સંખ્યામાં વધારો તો પણ વૃદ્ધિ, વધારો થવાનો. અને કદમાં વધારો, જથ્થામાં વધારો તો પણ આપણે કહીશું આ વધારો, વૃદ્ધિ થઈ કહેવાય. વૃદ્ધિ એટલે આ વૃદ્ધિ કહીશું આપણે. ખ્યાલ ગયો? બોર્ડ ઉપર થોડું અજવાળું આવ્યું કરો. એક જણ બોર્ડ ઉપર કીધું ખરા, તું મારા આમ કર અજવા, અને એક જણ બોર્ડ ઉપર કરો, બધું આગું પાછું થઈ જાય, ધીરે હલે જાય છે. થોડું પકડી રાખો 2 મિનિટ. ખ્યાલ? તો એ વૃદ્ધિ, કદમાં અને સંખ્યામાં વધારો, તો આપણે કહીશું એને વૃદ્ધિ. તો આ વૃદ્ધિ તમે જો તો બહુકોષી સજીવો જે કહેવાય એ બહુકોષી સજીવો એ કોષ વિભાજનથી વૃદ્ધિ કરે છે. જે બહુકોષી હોય ને, બહુકોષી કે જેના કોષો વધારે છે. એક કોષી હોય તો એક કોષી હોય તો આમ કંઈ કદમાં વધારો, અને બહુકોષી હોય તો કોષ વિભાજન કરે. એક કોષ હોય તો વિભાજન કરે, કોષ વિભાજન, કે જેના કારણે એક કોષ હતો, ઘણા કોષો હતા એમાં વિભાજન પામે તેનાથી ડબલ કોષો થાય. એટલે શું કહેવાય? કોષનું વિભાજન. હા, કોષ વિભાજનથી સંખ્યામાં વધારો એટલે કોષ વિભાજન થયું, એના કારણે એ વૃદ્ધિ થતી જોવા મળે. એમાં વનસ્પતિમાં તો તમે જો સતત વૃદ્ધિ થયા કરતી હોય. વનસ્પતિમાં નવા કોષો સતત વિભાજન પામી અને નવા કોષો ઉત્પન્ન થતા હોય. કહ્યું કે જેના કારણે સતત વૃદ્ધિ થતી જોવા મળે. એટલે આખું એના જીવન પર્યંત વૃદ્ધિ જોવા મળે. જીવન પર્યંત એની વૃદ્ધિ જોવા મળે. જ્યારે પ્રાણીઓમાં કોષ વિભાજન, તો પ્રાણીઓની અંદર કોષ વિભાજન થઈને સંખ્યામાં જે વધારો થવો છે અને જે વૃદ્ધિ થાય છે એ અમુક ચોક્કસ વર્ષ સુધી થતી જોવા મળે. ચોક્કસ વર્ષ સુધી.
અમુક વર્ષો સુધી જ કોષ વિભાજન, પછી કોષ વિભાજન બંધ. જ્યારે વનસ્પતિની અંદર સતત કોષ વિભાજન એટલે જીવન પર્યંત વૃદ્ધિ, જ્યારે પ્રાણીઓની અંદર ચોક્કસ વર્ષ સુધી જ વૃદ્ધિ થતી જોવા મળે, પછી વૃદ્ધિ થતી નથી. ખ્યાલ? તો એ રીતે અહીંયા વૃદ્ધિ આ પ્રમાણે જોવા મળે છે. એટલે એમાં એક કોષીય સજીવો કોષ વિભાજનથી માઇક્રોસ્કોપની અંદર આપણે અવલોકન કરવું તો કરી શકાય. અહીંયા આપણે કહીએ પેટ્રી ડીશ લ્યો, એની અંદર સંવર્ધન માધ્યમ ભરો અને એની અંદર કોઈ પણ સજીવને મૂકો, બેક્ટેરિયા મૂકો, ઈસ્ટ મૂકો કે કોઈ પણ પ્રાણી મૂકો, તો થોડા સમય પછી એ 2 થઈ જશે, 2 ના 4 થઈ જશે, 4 ના 8 થઈ જશે અને આ પ્રમાણે સંખ્યા વધે છે. મૂક્યો તો એક જ, પણ થોડા સમય પછી, નિશ્ચિત સમય પછી તમે જો તો આવી ઘણી સંખ્યા વધેલી હોય એવું આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પણ એનો આપણે અવલોકન કરીએ છીએ. આ વૃદ્ધિ છે. સંખ્યામાં વધવું એ પણ વૃદ્ધિ અને કદમાં વધવું એ પણ વૃદ્ધિ આપણે કહીશું. ખ્યાલ ગયો? તો વૃદ્ધિ સજીવોમાં થાય છે એવું નહીં. તમે જુઓ તો વૃદ્ધિ નિર્જીવમાં પણ વૃદ્ધિ જોવા મળે. નિર્જીવો, આ નિર્જીવની અંદર આપણે કહીએ પાણીનો, આપણે કહીશું રેતીનો ઢગલો. આ ઢગલો છે, ખ્યાલ? હવે એની અંદર બહારથી 2-4 ટોકર બીજા નાખો રેતીના, તો એ ઢગલો જરા મોટો થવાનો જ નહીં. તો આ શું થયું? નિર્જીવ છે. અને એમને બહારથી ઉમેરો કર્યો એટલે એ ઢગલાનું કદ વધ્યું, તો આ કહેવાય વૃદ્ધિ કહેવાય જ નહીં. આ વધ્યું. એટલે નિર્જીવોમાં થતી વૃદ્ધિ અને સજીવોમાં થતી જે વૃદ્ધિ છે એ બેમાં થોડો ફેર છે. નિર્જીવો વૃદ્ધિ કરી અને સજીવોમાં જે વૃદ્ધિ થઈ કેવી ના થઈ? તો શરીરની અંદર કોષો ઉમેરાણ. જ્યારે નિર્જીવોમાં વૃદ્ધિ બહારથી ઉમેરાણ, આ બહાર ઉમેરાય છે અને સજીવની અંદરની બાજુએ શરીરની અંદર કોષો વધે છે. એટલે બંને, એટલે આપણે એક વૃદ્ધિ નિર્જીવમાં થઈ અને સજીવમાં થાય છે. અને વૃદ્ધિ આપણે કીધું નિર્જીવમાં જે વૃદ્ધિ થઈ એનું એક માપ કહીએ કે આવું કદમાં વધે તે વૃદ્ધિ, એમ કરીએ તો સજીવોની અંદર થતી વૃદ્ધિ એ સાચી વૃદ્ધિ કહીશું. ખ્યાલ ગયો? બાકી આ જે વૃદ્ધિ થાય છે એટલા માટે આ જે ગુણધર્મ કહીશું, વૃદ્ધિનો જે ગુણધર્મ કહીશું એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. ખ્યાલ ગયો? એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. ધીરલ, અહીંયા જો કેટલું અંધારું થઈ ગયું, હું પર પકડ કહી. ખ્યાલ ગયો? એટલે નિર્જીવ એ આપણે કહીશું નિર્જીવોમાં પણ વૃદ્ધિ, પણ એનું એક માપ તરીકે રાખીએ કદમાં વધારો થવો તો નિર્જીવો પણ કરે છે. તો નિર્જીવો જે કરે છે વૃદ્ધિ, તો એના એક માપન તરીકે આપણે રાખીએ તો એ વૃદ્ધિ એ સાચી વૃદ્ધિ નથી. શરીરની અંદર ઉમેરો જે થાય તેને કહીશું વૃદ્ધિ. સમજો? એટલે સજીવોની અંદર જે વૃદ્ધિ કહીશું એ ગુણધર્મ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. કારણ કે વૃદ્ધિનો ગુણધર્મ બંનેને લાગુ પડે છે, નિર્જીવોને લાગુ પડે. જો પર્વતો તમે જુઓ તો આજે પર્વત જેટલો જોયો હોય અને પછી અમુક વર્ષ પછી તમે જાઓ તો એ આખી શિલા, આખો પથ્થર જરા મોટો જોવા મળે, નિર્જીવ છે અને એ પણ વધ્યો કહેવાય. કેટલાક પહાડો તમે જો થોડા મોટા થતા જોવા, તો આ શું છે બધું? તો એ વૃદ્ધિ. તો નિર્જીવમાં થતી વૃદ્ધિને કદમાં થયેલો વધારો એક માપન તરીકે રાખીએ આપણે વૃદ્ધિના. ખ્યાલ? તો એ રીતે આપણે જોઈએ તો સજીવોમાં થતી વૃદ્ધિ એ વૃદ્ધિ એ આપણે એક કહીશું આ પ્રમાણે. ખ્યાલ આવ્યો? એટલે વૃદ્ધિ એટલે કેટલીક શરતોને આધીન બધા સજીવોમાં જોવા મળી શકે છે. કેટલીક શરતો છે. કઈ શરતો? તો શરીરની અંદર કોષો, આપણે કઈ શરીરની અંદર કોષોનો વધારો થતો હોય, ઉમેરો થતો હોય તો જે વૃદ્ધિ થાય તે શરત છે. એટલે આપણે કહીશું અંદર ઉમેરો થઈને જે થાય વધારો તો તેને વૃદ્ધિ કહેવાય. બહારથી જે વધારો થઈને જે વૃદ્ધિ થાય તે વૃદ્ધિ નથી. કારણ કે નિર્જીવોની અંદર પણ એવું જોવા મળે છે. એટલા માટે આપણે અહીંયા કહીશું કે સજીવોમાં થતી વૃદ્ધિ, શું કહીશું? સજીવોમાં થતી વૃદ્ધિ એ પરિપૂર્ણ ગુણધર્મ તરીકે નથી, તરીકે લઈ શકાય નહીં. કયો? પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાય નહીં, પણ કેટલીક શરતોને આધીન આપણે એને વૃદ્ધિમાં ગણવું હોય તો ગણી શકાય, સમજી શકીએ છીએ કે વૃદ્ધિ
કયો એટલે મૃત સજીવો જે કે મરેલા છે તેમાં કોષોમાં વધારો અંદર પણ થતો નથી, એ વૃદ્ધિ કરી શકતા નથી. સજીવો જે છે એમાં કોષોનો કોષ વિભાજન થઈ ઉમેરો થાય છે, એટલા માટે એ વૃદ્ધિ કરે. કયો એટલે શરત કઈ હોવી જોઈએ? તો કોષોનું વિભાજન થઈ સંખ્યામાં વધારો શરીરની અંદર થાય તો એ વૃદ્ધિ. બાકી બહારથી જે ઉમેરો થઈ અને જે વધે તો તે વૃદ્ધિ નહીં, નિર્જીવોમાં આવી વૃદ્ધિ છે. એટલે નિર્જીવોમાં કદમાં થતો વધારો અને એના વૃદ્ધિના માપન તરીકે લઈએ તો એ સજીવોની અંદર થતી વૃદ્ધિ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. કયો? એ પરિપૂર્ણ ગુણધર્મ તરીકે ગણી શકાય નહીં. તો આવો એક આપણે કહીશું વૃદ્ધિનો ગુણધર્મ છે. તો વૃદ્ધિનો ગુણધર્મ આખું 2 માર્કની અંદર આખું આવે છે. તો 2 માર્કનું આવે ત્યારે આપણે સૌથી પહેલાં વૃદ્ધિની અંદર તો વૃદ્ધિની વ્યાખ્યા આપીશું. સૌથી પહેલાં આપણે શું કહીશું? વ્યાખ્યા આપવાની. સંખ્યામાં વધારો, કદમાં વધારો, અને એને કહીશું વૃદ્ધિ. અને કદમાં અને સંખ્યામાં વધારો એ શું કહેવાય? તો વૃદ્ધિના 2 પૂરક લક્ષણો કહીશું. વ્યાખ્યા આપણે કહીએ કદમાં વધારો, સંખ્યામાં વધારો, તો આ 2 કહેવાય એ શું કહેવાય? વૃદ્ધિના પૂરક. એટલે વૃદ્ધિના પૂરક લક્ષણ કહીશું. ઘણી વખત આ વૃદ્ધિ એટલે વધવું, પણ એના પૂરક લક્ષણ, તો પૂરક લક્ષણ એક કહીશું કદમાં વધવું અને સંખ્યામાં વધવું, 2માં વધવું, તો એને આપણે કહીશું વૃદ્ધિ. સંખ્યામાં અને કદમાં વધવું એ વૃદ્ધિ. એટલે પહેલાં આપણે આવી વ્યાખ્યા આપીશું. હવે બહુકોષીની અંદર શું થાય? તો બહુકોષીની અંદર કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ. આ એક વાક્ય આપણે બતાવીશું. કયો? બીજું વાક્ય આપણે કહીશું બહુકોષી સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ પામે. હવે એમાં આપણે કહીશું આ સજીવ વનસ્પતિ સજીવ. તો વનસ્પતિ સજીવની અંદર કોષ વિભાજન જીવન પર્યંત થાય છે, વૃદ્ધિ સતત ચાલે. એટલા માટે વનસ્પતિ સતત પોગર્યા કરતી હોય છે. ડાળું તોડો તો એમાંથી નવું ડાળું મોટું થયા કરતું હોય. સતત ઘરડી થાય, ગમે એટલી ઉંમરની વનસ્પતિ હોય તો એની અંદર સતત પોગરવાનું ચાલુ છે, એને વૃદ્ધિ ચાલુ હોય જીવન પર્યંત. જ્યારે પ્રાણીઓમાં, તો પ્રાણીઓની અંદર આપણે ઉલ્લેખ કરવાનો કે પ્રાણીઓની અંદર થતી વૃદ્ધિ એ તમે જો ચોક્કસ ઉંમર સુધી, ચોક્કસ વર્ષ સુધી જોવા મળે. હવે કયો આકાર કોષોની સંખ્યામાં વધારો થાય? તો જે કોષો થોડા કામ નથી કરતા તો તે નાશ પામે, તો તે જગ્યા પૂરવા માટે નાશ પામેલા કોષોની જગ્યાએ કેટલાક પેશીઓ કોષ વિભાજન થતું હોય છે, નવા કોષો બનતા હોય છે. તો આ વૃદ્ધિ છે. તો એવી વૃદ્ધિ આપણે બેક્ટેરિયાની અંદર બધા જોયું હોય તો જોઈ શકીએ છીએ. આ એક વાક્ય લખીશું. પછી આવી જે વૃદ્ધિ થઈ કદમાં સંખ્યામાં વધારો, તો તેવું કદમાં જે વધારો થાય છે એવા નિર્જીવ વસ્તુમાં પણ કદમાં વધારો થાય. તો કેવી રીતના થયો? વૃદ્ધિ થઈ તો આપણે કંઈક બહારથી ઉમેરો કરવાનો. તો આ વૃદ્ધિના એક માપન તરીકે લઈએ તો આને વૃદ્ધિ કહેવાય. પણ સજીવોની અંદર અંદરથી ઉમેરો થાય. જો અંદરથી ઉમેરો થાય, આ શરત, અંદરથી કંઈક ઉમેરો થાય અને મોટું બને, કદમાં વધે તો તે વૃદ્ધિ. એટલે સજીવો માટે એ લાગુ પડે, નિર્જીવ માટે લાગુ પડે નહીં. બાકી નિર્જીવમાં વૃદ્ધિ કહેવાય. મોટો થયો ઢગલો, મોટો થયો ઢગલો, પણ બહારથી ઉમેરીને મોટો થયો. જ્યારે સજીવની અંદર કોષો અંદર ઉમેરાય કે જેના કારણે મોટો બને. હવે હાથથી આવડો અને હાથની અંદર જરા મોટો જાડો થાય તો કયો કોષો ઉમેરાણા? ઉપરથી ઉમેરાણા. એ અંદરની બાજુએ કોષ વિભાજન થઈ નવા કોષો ઉમેરાય અને હાથ મોટો થતો જોવા મળે, કદમાં વધે. તો સાચી વૃદ્ધિ આ કહેવાય. એ સજીવોની અંદર ચોક્કસ શરતને આધીન આપણે વૃદ્ધિ બતાવી શકીએ છીએ. એટલે આમ નિર્જીવમય વૃદ્ધિ, સજીવમય વૃદ્ધિ. એટલા માટે સજીવની અંદર થતી વૃદ્ધિ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. સજીવોમાં જ જોવા મળે છે એવું નથી, નિર્જીવમાં પણ વૃદ્ધિ જોવા મળે. એટલા માટે પરિપૂર્ણ ગુણધર્મ તરીકે એટલે છેલ્લે આપણે વૃદ્ધિની અંદર છેલ્લે લખીશું કે સજીવોમાં થતી વૃદ્ધિ એ પરિપૂર્ણ ગુણધર્મ નથી. આટલું ધ્યાન રાખજો. તો આ એક લક્ષણ કહીશું. હળ્યો આ વૃદ્ધિ. હળ્યો લાઈટ નહોતી, થોડું સમજણ ના પડી હોય તો એ આપણે જ્યારે ક્લાસમાં મળીશું તો તે વખતે જરા સમજવા પ્રયત્ન કરીશું. અને લગભગ અહીંયા મને વિશ્વાસ છે
કે આપણે અહીંયા જે કંઈ સમજીએ છીએ થોડી સમજણ પડશે. પેલા ઝૂમની અંદર જે હતું એમાં ચોખ્ખું દેખાતું નહોતું કે તો સંભળાતું નહોતું, પણ આ યુટ્યુબની અંદર જે લેક્ચર આપણે આપીએ છીએ એ તમને લગભગ સમજાશે. એટલે આ જરા ધ્યાન રાખજો. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા વૃદ્ધિનું પૂરું કર્યું, બરાબર. હવે આપણે બીજું એક લક્ષણ લઈશું, પ્રજનન. બીજું લક્ષણ કહીશું પ્રજનન. પ્રજનનને સંતનન પણ કહેવાય. સંતનન એટલે નવું એના જેવું ઉત્પન્ન કરવું. પ્રજનન એટલે કોઈ પણ સજીવ પુખ્ત વયે એટલે પુખ્ત બન્યા પછી પોતાના જેવો સજીવ બનવાની ક્ષમતા ધરાવે અને બનાવે. ત્યારે તેને કહીશું પ્રજનન. નવું નિર્માણ કરવું, એના જેવું નવું નિર્માણ કરવું પ્રજનન, સંતનન થયો. એને પ્રસર્જન પણ કહેવાય. પ્રસર્જન આ 3 શબ્દો છે. તો પ્રજનનની વ્યાખ્યા પહેલાં આપવાની. શું કહીશું? તો દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરે છે. પોતાના જેવા નવા સજીવનું નિર્માણ. પણ ક્યારે? તો પુખ્ત અવસ્થાએ. પુખ્ત વયે દરેક સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવું, તો એને કહીશું પ્રજનન. હવે ક્યારે? તો પ્રજનનની ક્રિયા પ્રમાણે જોવા મળે તો બહુકોષી સજીવોમાં પ્રજનન દ્વારા, બહુકોષી સજીવોની અંદર પ્રજનન દ્વારા એટલે એના 2 કોષો જોડાય અને નવો સજીવ બને છે. બહુકોષી સજીવ આપણે કહીશું બહુકોષી સજીવો. માનવ, આપણે માનવ જણાવે બહુકોષી કહેવાય. ઘણા બધા કોષો ધરાવે. હવે ઘણા કોષો ધરાવતો એ જે માનવ છે એ પુરુષ જો હશે તો એ કોષમાંથી કેટલાક શુક્રકોષો બને, અને જો સ્ત્રી છે તો એ સ્ત્રીની અંદર જે ઘણા બધા કોષો છે એ ઘણા બધા કોષોમાંથી અંડકોષો બને. હવે આ અંડકોષ અને આ શુક્રકોષ, આમાં રંગસૂત્રો તમે જુઓ તો N અને આમાં રંગસૂત્રો તમે જુઓ તો N. બહુકોષી સજીવ છે જે વખતે સજીવ તરીકે હોય છે, બહુકોષી હોય છે, તો તે વખતે પ્રત્યેક કોષમાં 2N રંગસૂત્રો, અને 2N રંગસૂત્રો ધરાવતો જે સજીવ છે અને એમાં જે પ્રજનન કોષો ઉત્પન્ન થાય પ્રજનન કોષો કહેવાય. તો તેની અંદર રંગસૂત્રોની અર્ધીકરણ થઈ જાય. બહુકોષી સજીવની અંદર પ્રજનન કોષના નિર્માણ વખતે જે કંઈ કોષો છે તેનું અર્ધભાજનની ક્રિયા થાય. રંગસૂત્રો અડધા થઈ જાય. સજીવમાં જે જોવા મળે કોષમાં એના કરતાં અડધા એટલે N થઈ જાય. હવે 2 પ્રજનન કોષો બન્યા. હવે આ શુક્રકોષ એ અંડકોષમાં પ્રવેશે છે. આ શુક્રકોષ અંડકોષમાં જોડાય, સંયોજાય, અને જે સંયોજવાની જે ક્રિયા થાય છે એને કહીશું ફલન. એને શું કહેવાય? ફલનની ક્રિયા. અને ફલનના પરિણામે શું ઉત્પન્ન થયું? તો આપણે કહીશું આવો એક કોષી રચના ઉત્પન્ન થઈ. 2 કોષો ભેગા થયા, એકબીજામાં ભળી ગયા અને એનો એક કોષ થયો કે જેમાં રંગસૂત્રો કેટલા છે? આ N અને આ N એટલે વળી પાછા 2N બને. તો આને કહીશું ફલિતાંશ. ફલનનું પરિણામ ફલિતાંશ. અને આ ફલિતાંશનો વિકાસ થાય. 1 કોષી છે, 2 કોષી બને, 8 કોષી બને, બહુકોષી બને, ઘણા બધા કોષો બને. અને ઘણા કોષો બને તેમાંથી પેશીઓ બને. પેશીઓ બધી ભેગી થાય ત્યારે અંગો બને. અંગો બધા ભેગા થાય ત્યારે તંત્રો બને. અને તંત્રો બધા ભેગા થાય ત્યારે સજીવ બને. જે તે સજીવ બને. આપણે આ માનવ લીધો તો માનવ બને. અને અહીંયા શું થયું? બહુકોષી સજીવો જે કીધા એમાં પ્રજનન દ્વારા અહીંયા આ થતું જોવા મળે. અહીંયા પ્રજનન કયું થયું કહેવાય? તો 2 પ્રજનન કોષો જોડાય
બે પિતૃઓ ભાગ લે, સ્ત્રી પુરુષ બંને ભાગ લે અને એમના દ્વારા ઉત્પન્ન થયેલા પ્રજનન કોષો જોડાય, ફલન થાય, ફલિતાણ બને અને એના વિકાસથી સજીવ બને. એટલે આ પ્રજનનને કહીશું લિંગી પ્રજનન. લિંગી પ્રજનન. તો સજીવોની અંદર લિંગી પ્રજનન આ રીતે લિંગી પ્રજનન થયો, પણ અલિંગી પ્રજનન પણ થાય છે. અલિંગી પ્રજનન પણ થાય. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે જેની અંદર ફક્ત એક જ પિતૃ ભાગ લેતો હોય. આપણે કહીશું આ કોઈ વનસ્પતિ હોય, એમાં નર કે માદા એમાં ફૂલ ઉત્પન્ન થતા નથી, જેમાં સ્ત્રીકેશન અને પુંકેશન આ બધું જોવા ન મળે. પણ આ પ્રકાર છે, એ પ્રકારને તોડી અને કોઈ જગ્યા ઉપર વાવો, એની ડાળી કોઈ પણ જગ્યા ઉપર વાવો, આ ડાળી વાવી અને એમાંથી પછી પોગળી નીચે મૂળ આવે અને પછી આમ પોગળી અને પેલું જે ઝાડ હતું એના જેવું જ ઝાડ તૈયાર થઈ જાય. શું વાવ્યું આપણે? આ પિતૃનો એક ભાગ વાવ્યો, જમીનની પર એક ડાળી આમ ચોપી દીધી અને પોગળી અને મોટો ઝાડ થઈ જાય આના જેવું. આ કયું પ્રજનન કહેવાય? તો એને કહીશું અલિંગી પ્રજનન. કે જેમાં એક જ પિતૃ ભાગ લેતો હોય, એમાં પ્રજનન કોષોનો ઉપયોગ થતો નથી. પ્રજનન કોષોનો ઉપયોગ થયા વગર વનસ્પતિના જે ભાગો છે એ ભાગો દ્વારા વનસ્પતિનો ભાગ કહીશું પત્તું, તો પત્તાને વાવો, નવો છોડ તૈયાર થઈ જાય તો વાનસ્પતિક પ્રજનન કહેવાય, અલિંગી પ્રજનન કહેવાય. એનું પ્રકાંડ રોપો અને એમાંથી આખું ઝાડ તૈયાર થઈ જાય તો એ અલિંગી પ્રજનન કહેવાય. મૂળનો ટુકડો કરીને અને રોપીએ અને એમાંથી જો ઝાડ થતું હોય તો એ અલિંગી પ્રજનન કહેવાય. બધી વનસ્પતિમાં આવું નથી. કેટલીક જે ફૂલ ધરાવે સપુષ્પી વનસ્પતિ છે એની અંદર લિંગી પ્રજનન. એની અંદર કેવું? તો લિંગી પરાગરજ, પેલા ફૂલ ઉત્પન્ન થાય, ફૂલમાં પુંકેસર હોય અને પુંકેસરની પરાગરજ, બરાબર, અને સ્ત્રીકેસર પર પડે, પછી એમાંથી જન્યુઓ બને અને પછી અંદરની બાજુ ફલન કરે. બે જોડાય છે, એમાં પણ નરજન્યુ અને માદાજન્યુ જોડાય અને એમાં પણ ફલિતાણ બને અને ફલિતાણના નિર્માણથી, એના વિકાસથી તમે જુઓ તો એમાંથી આખી નવી વનસ્પતિ બને. તો આ બધું લિંગી પ્રજનન. અને આ જે બને છે વનસ્પતિમાંથી વનસ્પતિ, કે તો વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી અનુકૂળ વાતાવરણ મળે અને પોગળીને મોટું ઝાડ બનાવી દે, નવો છોડ બનાવી દે, નવી વનસ્પતિ બનાવી દે, તો તેને આપણે કહીશું અલિંગી પ્રજનન. તો આવું કેટલાક સજીવોની અંદર પ્રજનનની ક્રિયા અલિંગી પ્રજનનની થતી હોય છે. હરિયો મોટાભાગના બહુકોષી જે સજીવો છે અને જરા જટિલ સજીવો છે તો તેની અંદર લિંગી પ્રજનન. એટલે એમ કહેવાનો મતલબ કે પ્રજનનની ક્રિયા વ્યાખ્યા આપણે જે આપી એ પુખ્ત વયે પોતાના જેવો નવો સજીવ નિર્માણ કરવાની ક્રિયા. જો બે પિતૃ દ્વારા જો બનતું હોય તો અલિંગી પ્રજનન, અને એક જ પિતૃ દ્વારા નવા છોડ બનાવવાની પુખ્ત વય, એમાંય પુખ્ત વય, અમુક પુખ્ત વય થયા પછી જ એનો ભાગ વાવો ત્યારે નવી વનસ્પતિ બને, ત્યારે એ અલિંગી પ્રજનન. તો આપણે કેટલીક વનસ્પતિમાં, નીચલી કક્ષાની વનસ્પતિમાં લગભગ અલિંગી પ્રજનન હોય. તો એવા કેટલાક અલિંગી પ્રજનનો આપણે જોઈશું. ચાલો, તો ફૂગ અને દ્વારા, ફૂગ તમે જુઓ વનસ્પતિ, ફૂગ એટલે આપણે કહીશું પેલા સફેદ રંગના તોતણા જેવી રચના બને છે, ફૂગ વળી, જેને આપણે ઘરમાં શબ્દ વાપરે ઊબ. ચંપલ ભીનું હોય, આપણું ચામડાનું બનેલું ચંપલ, બરાબર, એ ભીનું હોય તો એ તમે જુઓ તો થોડા સમય સુધી આપણે એનો ઉપયોગ ના કરીએ તો એના ઉપર સફેદ તોતણા થઈ જાય. એટલે આખા ચંપલના જે ચોબડું છે એના ઉપર ફૂગ લાગી જાય, ફૂગ વિકાસ પામે. રોટલી પણ મૂકી રાખો, ભીની રોટલી હોય, ભેજવાળી રોટલી હોય અને મૂકી રાખો, એનો ઉપયોગ ના કરો તો તમે ડબ્બો ખોલીને પછી તમે જોશો તો અંદરની બાજુ ફૂગવાળી થઈ ગઈ. એના ઉપર સફેદ રંગના રૂ જેવા તોતણા તમે જો તેના ઉપર સવી જતા હોય તો આ ફૂગ કહેતો. એ ફૂગ જે સજીવ છે, એક વનસ્પતિ છે, કયો જે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, તો એ ફૂગ જે છે તો એ ફૂગની અંદર તો શું કરે છે, એને અલિંગી પ્રજનન કરવું હતો તો એ લોકો બીજાણુ ઉત્પન્ન કરે છે. ફૂગ જેવી વનસ્પતિ લાખો બીજાણુ ઉત્પન્ન કરે, લાખો બીજાણુ. કોઈ ફૂગ છે આ તોતણા
અને એ તોતણા જેવી વનસ્પતિ એમાંથી કોઈ એક જગ્યા ઉપર આવી કોથળી જેવી રચના ઉત્પન્ન થાય અને એની અંદર બીજાણુ ભરેલા છે. જ્યારે આ ફૂગ છે પરિપક્વ થાય અને ઉપરની કોથળી તૂટે ત્યારે એમાંથી શું કહે તો બીજાણુ છૂટા પડે છે. અને બીજાણુ જો છૂટા પડે જમીનને અડક્યા છે, જમીન ઉપર પડે અને જમીનને પાણી મળે, ભેજ મળે, તાપમાન મળે, પ્રકાશ મળે, આ બધું મળતું હોય છે કે જેના કારણે એ વળી પાછું વિસ્તરે, એમાંથી તોતણા થવા માંડે. અને આ જે તોતણાનું આખું ત્યારે જાળું બની જાય, પગ ઝાડ આખી જાળા જેવી રચના થઈ જાય, પગ તંતુઓ આખા બની જાય અને આ ફૂગ બને. અને આ ફૂગ જરા પરિપક્વ બને તો તે વખતે એનામાં પણ શું આવે છે, આવું બને બીજાણુ. એ પણ બીજાણુ બને, એ બીજાણુ તૂટે અને એમાંથી પડે તો આગળ વળી પાછી બીજી ફૂગ તૈયાર થઈ જાય. તો એમ કહીશું કે ફૂગની અંદર જે પ્રજનન થયું, લાખો બીજાણુ ઉત્પન્ન થઈ અને જે પ્રજનન થયું તો એમાં કેટલાય ભાગ લીધો, તો એક જ ફૂગે, બીજી ફૂગ ભાગ લેતી નથી. એક જ ફૂગ દ્વારા લાખો બીજાણુ ઉત્પન્ન થઈ અને નવી ફૂગ બનાવે છે. એટલે આ કહીશું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન એટલે આવી જે કહીશું અલિંગી પ્રજનન, બીજાણુ ઉત્પન્ન કરી અને એ સરળતાથી બહુગુણિત થાય છે અને વધે છે, વિસ્તૃત થાય છે. ચલો, ઈસ્ટ અને હાઇડ્રામાં બીજી એક સરસ લો, ઈસ્ટ અને હાઇડ્રા. આપણે કહીશું ઈસ્ટ એક કોષી છે અને એટલે ઈસ્ટ એક કોષી વનસ્પતિ છે અને હાઇડ્રા એ બહુકોષી પણ પ્રાણી છે. એટલે આ પ્રાણી છે. આ ઈસ્ટ આપણે કહીશું વનસ્પતિ છે. સમજો? હવે એની અંદર કેવી રીતના છે તો આપણે કહીશું આ ઈસ્ટ વનસ્પતિ તરીકે, આ ઈસ્ટ એક જ કોષિયા ઈસ્ટ. હવે એની અંદર એને અલિંગી પ્રજનન કર્યું તો આ જ જે છે ઈસ્ટ એ અસમાન કોષોમાં વિભાજિત થાય છે. અહીંયા બે ટુકડા થઈ જાય પણ ટુકડો છૂટો ન પડે, એ ટુકડો એની સાથે જોડાયેલો જ છે. એટલે એ કોષ આ રીતે બની જશે. દેખાય? એક ટુકડો અસમાન કોષો બન્યા, એક મોટો કોષ અને એક નાનો કોષ. હવે આ જે નાનો કોષ છે એ નાનો કોષ ધીમે ધીમે મોટો બને, એનાથી મોટો બને, કોષ કેન્દ્ર ધરાવે. એટલે શું, એક કોષ અસમાન કોષ બન્યો. જે નાનો કોષ છે એ જરાક કદમાં મોટો થયો અને એક કળી જેવું લાગે છે. આ કળી બની ને તો કળી જેવું લાગે છે અને એ કળી પછી અમુક સમય પછી શું થાય, એઠી પડે, જમીન ઉપર પડે અને એ જમીનમાંથી પાણી, ક્ષાર ને આ બધું મેળવી અને વળી પાછી એ વળી પાછી આ મૂળ ઈષ્ટ હતી એના જેવી ઈષ્ટ બની જાય. તો આ ઈષ્ટમાંથી આ ઈષ્ટ બની. કેવી રીતના બની તો આપણે કહીશું કલિકા સર્જન દ્વારા. તેના દ્વારા કલિકા સર્જન. એ કલિકા સર્જન દ્વારાનું નિર્માણ થયું. અને એ જ પ્રમાણે પ્રાણી એક આપણે કહીશું હાઇડ્રા. તો હાઇડ્રા નામનું પ્રાણી આવું છે, ચોટેલું હોય ખડક ઉપર, એના શું કહેવાય, સૂત્રાંગો કહેવાય. આપણે હાઇડ્રા કેવું હોય, કયા સમુદાયમાં આવે એ બધી વાત પછી, પણ હાઇડ્રા નામનું પ્રાણી, એમાં આપણે તમે જો તો આવું એક મોટું લોબું શરીર અને ઉપરની બાજુ સૂત્રાંગો, અહીંયા એનું મોઢું હોય. આ જે સૂત્રાંગો છે, સૂત્રાંગો દ્વારા પાણીની અંદર જે કંઈ ખોરાક પડ્યો હોય એ પકડી, સૂત્રાંગ દ્વારા પકડી અને મોઢામાં નાખે છે. અહીંયા પચી જાય, એનું પાચન થાય અંદર અને પાચન કરે છે એટલે સજીવ કહેવાય. અને નહીં પચેલો ખોરાક તો નહીં પચેલો ખોરાક, જ્યાંથી ખોરાક લીધો ત્યાંથી જ નહીં પચેલો ખોરાકનો ત્યાગ કરીએ, બહાર કાઢીએ. એટલે આ પ્રાણીની અંદર મુખદ્વાર છે એ જ મળદ્વાર થયું. પણ એને પ્રજનન કરવા આના જેવું હાઇડ્રા બીજું બનાવવું હોય તો એની દિવાલ જે જોવા મળે, શરીર દિવાલ, એ શરીર દિવાલમાં રહેલા કોષો કોષ વિભાજન કરે. એક કોષ હતો, બે કોષો, બેના ચાર કોષો, ચારના 8 કોષો, ઘણા કોષો બને અને આટલો ભાગ ઉપસી આવે, આટલો ભાગ ઉપસી આવે અને ઉપરની બાજુએ સૂત્રાંગો આવી જાય. આ સૂત્રાંગો જેમ છે ને એવા સૂત્રાંગો આવી જાય. અને પછી આ જે શરીર છે, શરીરથી આખી કલિકા બની, એ કલિકા એઠી પડે અને અહીંયા હવે બહારથી ખોરાક મેળવી અને વળી પાછું મૂળ જે હાઇડ્રા હતું એના જેવું હાઇડ્રા થઈ જશે. ચાલી ગયું? એટલે અહીંયા આ કલિકા સર્જન દ્વારા
કોના દ્વારા? આ કલિકા સર્જન દ્વારા થયું. એટલે બંનેની અંદર, આ વનસ્પતિમાં અને હાઇડ્રાની અંદર કલિકા સર્જન દ્વારા. અને કલિકા પણ કેવું બને? શરીરની બહાર, એટલે બાહ્ય કલિકા સર્જન. એ કલિકા સર્જન પણ બાહ્ય કલિકા સર્જન, બહારની બાજુ બાહ્ય કલિકા સર્જન દ્વારા એમાં થતું જોવા મળે છે. તો એ યાદ રાખીશું, બહુ કલિકા સર્જન દ્વારા. ચલો, પ્લેનેરિયા, બીજું એક પ્રાણી છે પ્લેનેરિયા. પ્લેનેરિયા આ પણ એક પ્રાણી છે, પૃથુકૃમિ સમુદાયનું પ્રાણી. અને એ પ્રાણી તમે જુઓ તો આ ટાઈપનું જોવા મળે. જેની બાજુ તમે જો આગળનો અગ્રભાગ અને અહીંયા વચ્ચોવચ્ચ તમે જો આવી કંઠનળી લબડતી હોય બહાર. આ એક જ પ્રાણી કે જેમાં કંઠનળી બહાર હોય. દરેક પ્રાણીમાં કંઠનળી અંદર, પણ આની અંદર કંઠનળી બહાર જોવા મળે. આ પ્લેનેરિયા. હવે એના જેવું બીજું પ્લેનેરિયા બનાવવું હતો તો એની અંદર તમે જુઓ તો ટુકડા થઈ જાય. થયો એ પ્લેનેરિયા જે જોવા મળે છે એમાં પુનઃસર્જન જોઈએ છે. આમાં શું થાય છે? પુનઃસર્જન. અને પુનઃસર્જન કરવું હોય તો એની અંદર ટુકડા થઈ જાય. આ સજીવ તમે જો ટુકડા થઈ જાય. કેટલા? 1, 2, 3, 4, 5 ટુકડા થાય. અને પ્રત્યેક ટુકડો છૂટો પડી જાય. આ એક ટુકડો છૂટો પડે, આ ટુકડો છૂટો પડે, એ જે વચ્ચેના ટુકડા પણ છૂટા પડે. અને પ્રત્યેક ટુકડો શું ભાગ ગુમાવ્યો? તો નીચેનો ભાગ ગુમાવ્યો. આ ટુકડાએ શું ગુમાવ્યું? તો નીચેનું બધું ગુમાવ્યું. તો ધીમે ધીમે વિકાસ પામી અને વળી પાછું એમાંથી આખું પ્લેનેરિયા તૈયાર થઈ જાય. સમગ્ર શરીર આ પ્રમાણે નિર્માણ પામે અને પુનઃસર્જન પામે. એવું પામે છે પુનઃસર્જન. તો આ પ્રાણીની અંદર અવખંડન દ્વારા ટુકડા થયો, ટુકડાથી ફરી પાછું ગુમાવેલો ભાગ પાછો વિકાસ પામ્યો અને એ તેનું સર્જન થતું જોવા મળે. ચલો, એટલે પુનઃસર્જન દ્વારા લખ્યું. અહીંયા શું લખ્યું છે? પુનઃસર્જન દ્વારા. આ પ્રાણીનો ટુકડો એ પુનઃસર્જન પામી અને નવું આખું પ્રાણી બનાવે છે. જ્યારે કેટલીક વળી પાસે ફૂગ છે, કેટલીક લીલ જોવા મળે છે, અને કેટલાકની અંદર આપણે કહીશું મોસના પ્રતંતુ, મોસ નામની વનસ્પતિ. ચાલો, તો ઈસ્ટ, સોરી કહીશું ફૂગ, કેટલીક લીલ અને કેટલાક દ્વિઅંગી, એટલે આપણે કહીશું મોસ જેવી વનસ્પતિ. થયો. તો એ વનસ્પતિની અંદર તમે જુઓ તો એની અંદર અવખંડનની ક્રિયા થઈ. એમાં શું થાય છે? અવખંડન. આ કંઈક આ ફૂગનો તોતણો છે. બરાબર. હવે એને શું થાય છે? એ ટુકડા થઈ જાય. 5 ટુકડા થઈ જાય. ઘણા ટુકડા જેટલે બનાવ્યું હોય એટલા ટુકડા થઈ જાય. અને પ્રત્યેક ટુકડો પછી વિકાસ પામે અને આખો તોતણો બનાવી દે. નવી ફૂગ બની. આ પણ આખો વિકાસ પામે, નવી ફૂગ બની. આ પણ વિકાસ પામે, નવી ફૂગ બની. આ પણ વિકાસ પામે, નવી ફૂગ બની. અને એમ કરી અવખંડન દ્વારા, જેને કહીશું શું? અવખંડન દ્વારા ટુકડા અને ટુકડા વિકાસ પામવા. એટલે એ અવખંડન દ્વારા તમે જોશો તો તે સરળતાથી બહુગુણિત થાય. જ્યારે બેક્ટેરિયા, એક કોષી લીલ કે અમીબા જેવા પ્રાણીઓ તમે જુઓ તો સજીવો પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવાય છે. અમીબાને એમાં તમે જુઓ, અમીબા એક કોષી, કેટલીક એક કોષી વનસ્પતિ હોય લીલ, ચાલો એક કોષી લીલ હોય, પછી અમીબા હોય કોઈ પ્રાણી, અથવા તો કોઈ બેક્ટેરિયા હોય, આપણે કહીએ આ બેક્ટેરિયા, બધા એક કોષી. તો એની અંદર કઈ રીતના આપણે કહીશું પ્રજનન કરતા હશે? તો એ લોકો કોષ વિભાજન, આ કોષનું વિભાજન કરે. કઈ રીતના બને કોષ વિભાજન? તો કોષ કેન્દ્ર પહેલાં મોટું થાય. કોષ કેન્દ્ર એટલું મોટું થાય અને કોષ કેન્દ્ર જે મોટું થયું છે તેના 2 ભાગ થઈ જાય. તો અમીબા, તો એની અંદર કોષ કેન્દ્ર જરા આમ 2 ભાગ થઈ જાય. અને એક સમય એવો આવે કે કોષ કેન્દ્રના 2 ટુકડા થઈ જાય.
અમીબા અને કોષ કેન્દ્ર 1 અને કોષ કેન્દ્ર 2 બે કોષ કેન્દ્રો બની ગયા. અને બે કોષ કેન્દ્રો બન્યા પછી કોષરસનું વિભાજન થાય. કોષરસ છે એના પણ અહીંયા ઉપસંકોચન પામી અને કોષરસ પણ બે ભાગમાં વહેંચાઈ જાય. આ કોષરસ કહેવાય ને, તો એ કોષરસ પણ બે ટુકડા થવા માંડે ઉપસંકોચન. અને આ ઉપસંકોચન ક્યાં અહીંયા આવે, જ્યાંથી અંદર ઉતરે અને એમ કરીને બંને ભાગ સંધાઈ જાય. અને એક અમીબા હતું, એમાં કેટલા અમીબા બન્યા? એક હતું, એમાંથી બે બન્યા. શું થયું? તો કોષ વિભાજન. કોષ વિભાજનમાં પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન અને પછી કોષરસનું વિભાજન, અને એ રીતે બે અમીબા બની જાય. એટલે આવા એક કોષી પ્રાણી હોય કે એક કોષી વનસ્પતિ હોય, અમીબા જેવું પ્રાણી હોય અને લીલ જેવું એક કોષી બેક્ટેરિયા જેવું એક કોષી વનસ્પતિ હોય, તો તેની અંદર કોષ વિભાજન દ્વારા આ થતું જોવા મળે. એમાં પ્રજનન તમે જુઓ તો કોષ વિભાજન દ્વારા થતું જોવા મળે. કોષ વિભાજન થઈ અને બે બને એટલે આપણે કહીશું વૃદ્ધિ. તો આમાં થયું પ્રજનને થયું કહેવાય. આ શું કહેવાય? એકમાંથી બે બન્યા એટલે એના જેવું બે પ્રજનને કહેવાય. એટલે આ પ્રજનન એને વૃદ્ધિ પણ કહેવાય. એટલે એક કોષી સજીવોમાં થતું પ્રજનન એ વૃદ્ધિ સાથે સરખાવાય. એટલે આમાં અમને વૃદ્ધિ કહેવી કે પ્રજનન કહેવું એ આપણે સ્પષ્ટ નથી. બે શબ્દો વપરાય, પ્રજનન કરી કહેવાય અને વૃદ્ધિ કરી પણ કહેવાય. એટલે આપણે એમાં સ્પષ્ટ નથી. તુલના વૃદ્ધિને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ અને એક કોષી સજીવોમાં આપણે નોંધ્યું કે વૃદ્ધિ અને પ્રજનન આ બે શબ્દોની ઉપયોગિતા વિશે કયો શબ્દ ઉપયોગ કરવો. આ થયું તો શું કરવું? પ્રજનન થયું કહેવાય. તો પછી સંખ્યામાં વધારો થયો એટલે વૃદ્ધિ કહેવાય. તો આપણે સ્પષ્ટ નથી. બે શબ્દો વપરાય છે, એ બે શબ્દોના ઉપયોગ માટે આપણે સ્પષ્ટ નથી અને બે શબ્દો વપરાય. થઈ ગયો? ચલો, તે સિવાય તમે જુઓ તો વંદ કામદાર માખી, વ્યંજ્ય હોય કામદાર, તો એ જે માખી છે ને, વ્યંદ કામદાર માખી, પછી આપણે કહીશું વ્યંદ યુગલ, છે સજીવ. એ વૃદ્ધિ વિકાસ બધું કરે છે પણ ફક્ત પ્રજનનનો ગુણધર્મ નથી. વ્યંદ છે સ્ત્રી અને પુરુષ એવું દંપતી ભેગું થયું છે કે જેના કારણે બાળકો ઉત્પન્ન ના થતા હોય, પ્રજનન ના થતું હોય, એટલે પ્રજનનનો ગુણધર્મ નથી. બાકી વૃદ્ધિ વિકાસ સજીવ તરીકે ખરું પણ નવી સંતતિ પેદા કરતા નથી. એટલે આપણે શું કહીશું? વ્યંજ્ય છે. એ રીતે મધપૂડાની અંદર કામદાર જે કહીશું, તો એની અંદર પણ તમે જુઓ તો નવો સજીવ ઉત્પન્ન કરતી નથી. નવી મધમાખી આના દ્વારા ઉત્પન્ન થાય નહીં. તો એ ન થાય તો આપણે કહીશું એ પ્રજનન નથી કરતું. સજીવ ખરું પણ પ્રજનન કરતું નથી. એટલે પ્રજનનનો ગુણધર્મ એ ચોક્કસ સજીવ માટે જે પ્રજનન કરે તે સજીવ એવું ના કહેવાય. એટલે પ્રજનનનો ગુણધર્મ પણ પરિપૂર્ણ ગુણધર્મ નથી. ધ્યાન આપજો. પ્રજનનનો ગુણધર્મ પણ એક સજીવનો એક લક્ષણ પરિપૂર્ણ લક્ષણ તરીકે નથી કયો. એટલે આપણે આગળનું જે જોયું વૃદ્ધિ એ પણ પરિપૂર્ણ, કારણ કે નિર્જીવોએ કરી, સજીવોએ કરી. પ્રજનન તો વ્યંદ જે છે એ નથી કરતા, બાકી સજીવ ખરા પણ વ્યંદ હોય તો એ ઉત્પન્ન કરી શકતા નથી. એટલે પ્રજનનનો ગુણધર્મ પણ ચોક્કસપણે કહી શકતા નથી આપણે કે સજીવો જ પ્રજનન કરે, એવું નથી કહી શકતા. સજીવો તો પ્રજનન નાય કરે. એટલે પરિપૂર્ણ ગુણધર્મ તરીકે આપણે લઈશું નહીં. તો આ એક ગુણધર્મ છે પ્રજનન. તો આજે આપણે આ બે ગુણધર્મો વિશે કયો સજીવનો ગુણધર્મ, બે ગુણધર્મો આપણે જોયા. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. તો બાકીનું આપણે પછી જોઈશું. તો આવજો. થેન્ક યુ.